तो नए भारत का निर्माण એટલે કેવું ભારત આરસીએમ નો મુખ્ય ઉદ્દેશ્ય જે છે જેનું મિશન છે એ છે નए ભારત का निर्माण નવા ભારતનું નિર્માણ શા માટે આરસીએમ કારણ કે તમે ને હું આપણે બધા જ કોઈના કોઈ કામ કરીએ છીએ એટલે કે પહેલા પરિચય કરાવ્યો કે ભાઈ નોકરી પણ કરે છે વેપાર પણ કરો છો ખેતી આમાંથી બધા જ કોઈના કોઈ વ્યવસાય સાથે જોડાયેલા છો કોઈ સ્ત્રી નથી કોઈને કોઈ આજીવિકા તો તમારે આરસીએમ શા માટે કરવું જોઈએ તમે શું કામ આરસીએમ કરશો વાય અને જ્યાં સુધી માણસનો વાય ક્લિયર ન હોય ત્યાં સુધી એ માણસ એ મિશન ઉપર या એ કાર્ય ઉપર એ રસ્તા ઉપર ટકી શકતો નથી આ સિદ્ધાંત છે તમે જે કાર્યમાં ક્લિયર નથી તમારું વિઝન ક્લિયર નથી ચોક્કસ નથી તમે તમારા આત્માથી નિર્ણય લીધો નથી ત્યાં સુધી તમે એ પથને છોડી શકો છો તમને કોઈ પણ ડાયવર્ટ કરી શકે છે કારણ કે તમારો નિર્ણય નથી તમે કોઈના પેલામાં પ્રભાવમાં આવીને કાર્ય સ્વીકાર્યું છે હેલો હમણાં પૂજાબેને કહ્યું કે મેં એનિવર્સરી જોયા પછી જાતે ડિસિઝન લીધું હવે એની દુનિયાની કોઈ તાકાત હલાવી ન શકે હેલો જ્યાં સુધી મારો આત્મા ન બોલે ભાઈ મારે આટલી બધી ઇન્ડસ્ટ્રી છે ને આમાં વેપારી લોકો હશે ને એ કદાચ આવજો ક્યારેક રાજકોટ મારી કંપનીઓમાં આટો મારજો તમને પોતાને એમ થશે કે આ માણસ મહામૂર્ખ છે મૂર્ખ નહીં કેવો મહામૂર્ખ શું કામ કે જે માણસ પાસે આટલા બધા સ્કોપ છે જેની કંપની આટલો મોટો વેપાર કરે છે આટલા મોટા ટર્નઓવર છે એ માણસ આરસીએમ શું કામ ભટકે છે આરસીએમ શું કામ શું જરૂર છે આરામથી એસી ઓફિસમાં બેસે એસી ગાડીમાં ફરે એસી ઘરમાં ફરે આને શું રખડવાની જરૂર છે આ ગરમી ખાવાની શું જરૂર છે કોઈ પણ તમે મારી ઇન્ડસ્ટ્રી જોવે એટલે મને મહામૂર્ખ કહે અને ઘણા મારા મિત્રો મૂર્ખ કહે છે ઘણા મારા સગાવાળા મને મૂર્ખ કહે છે ઘણા મને જાણે છે એ લોકો મને મૂર્ખ કહે છે એટલા માટે મૂર્ખ કહે છે કારણ કે એને આ આંદોલન ખબર જ નથી કે આ કયા આંદોલનમાં છે હેલો આવકની દ્રષ્ટિએ હું મૂર્ખ છું નો ડાઉટ કારણ કે હું એની ક્યાંય નજીક નથી આવતો આરસીએમ પણ આ આરસીએમ મારું માનવ જીવનનો મને રસ્તો મળેલો છે શું છે શા માટે આરસીએમને સમર્પિત છે એ મારે તમને કહેવું એટલે મેં તમને કહ્યું કે એક આંદોલન પહેલા હતું આ બીજું મને હંમેશા ઇતિહાસ જ્યારે વાંચતો ને તો મને ખબર નહીં કે કદાચ એટીટ્યુડ હોય કે મારો પણ એક દ્રષ્ટિકોણ હતો કે હંમેશા કોઈ પણ તમે પિક્ચર જોવો તો હંમેશા હીરોના ફેવરમાં જ હોય ને આપણે એની જગ્યાએ આપણે ફીલ કરીએ કે નહીં આયા તો જ્યારે ઇતિહાસ વાંચતા ને ત્યારે અંદરથી એવું થતું કે આપણે ગાંધીજીને સરદારને આ લોકો સાથે હોત તો સુભાષ ને આ બધા સાથે આપણે એક મોટા હોત ને હવે આપણે હતા જ નહીં તો શું કરવું તો એ મોકો તો ગયો પણ આ મોકો આ માણસને મળ્યા પછી મને એવું લાગ્યું કે જે ગાંધીએ મારે તમને એક સવાલ કરવો છે કોઈ જવાબ આપશો મારી ચાર થોડા વસૂલ કરવું છે ને થોડા સવાલ જવાબ થાય ને તો વધારે સારું જવાબ આપશો ચાર વાતોમાં મને તમારે સહયોગ મારે થોડો જોઈએ છે આપશો એક આનામાં જવાબ આપજો બીજું તાલી પાડજો ત્રીજું હસતા રહેજો અને ચોથું મોબાઈલ બંધ અને અંદર વાતો બરાબર તો કંઈક કરી શકશો આપણે વસ્તુ કલાક યસ કારણ કે 100 રૂપિયા વસૂલ નથી કરવાના એ કોઈ આની કિંમત નથી આની કિંમત નથી કારણ કે મેં પહેલા પ્રોગ્રામમાં 30 રૂપિયા કિંમત આપી હતી અને એ 30 રૂપિયાએ આજ મારા ફેમિલીને હેલ્થ તો આપી જ આપી સ્વાસ્થ્ય તો આપ્યું જ આપ્યું પણ સાથે ઇન્કમની દ્રષ્ટિએ કહું તો લગભગ 3 કરોડ ને 95 લાખ રૂપિયા આ પરિવારને આપ્યા તો અને ભવિષ્ય જે રાઘોભાઈ કહેતા હતા કે કાલની ચિંતા ન હોય હે તો એ બધું આપ્યું છે તો અહીંયા વસૂલ કરવાનો છે ટાઈમ શું કરવાનું છે ટાઈમ અને 100 રૂપિયા કોઈને એવું લાગતું હોય કે 100 રૂપિયા તો મેં 50 રૂપિયા ઓછા લીધા છે
આ પ્રોગ્રામમાં 150 હોય છે, રિયલમાં કેટલા હોય છે? 150. પણ મેં 100 રૂપિયા લીધા છે અને બાકીના 50 રૂપિયા તમારા લીડરોએ ભોગવ્યા છે. હલો, અને શું કામે લીધા છે? આપણી વ્યવસ્થા માટે. બરાબર છે. બીજું કે મેં તમને કહ્યું જાનવરને પરમાત્મા પોગટમાં ન આપતો હોય તો આપણે કોઈ જીવનમાં ફ્રી લેવું નહીં, કોઈ દિવસ નહીં. જ્યાં ફ્રી હોય ત્યાં તમે બીજા માટે જીવન જીવો છો અને જ્યાં તમે કિંમત આપો છો ત્યાં તમારા માટે તમે જીવો છો. આપણે એક મંત્ર જીવનમાં યાદ રાખજો. હું તમને પ્રેક્ટિકલ કરાવી દઉં. સમજો કે તમે ભાવનગરમાં છો, સોરી અમદાવાદમાં તમે રહો છો અત્યારે. હવે તમને કદાચ કોઈ તકલીફ હતી ને ભાવનગરમાં આવી તમને એક ડૉક્ટર પાસે આવ્યા હતા અને ભાવનગર તમને સારું થયું, રેડી થઈ ગયા તમે. એટલે હવે તમારા સગાને ખબર છે કે ધીરુભાઈ ત્યાં ગયા હતા, એ ડૉક્ટરની ઓળખાણ છે અને જાય છે. પછી તમને એક ભેગા લઈ આવ્યો. તમે જ્યારે તમારા માટે આવ્યા હતા ત્યારે ટિકિટ કોણે આપી? તમે આપી. હવે બીજા ભાઈ તમને લઈને આવશે ત્યારે ટિકિટ કોણ આપશે? શું કામ એ આપશે? કોના માટે આવ્યા? એનો. તો જીવનમાં જ્યારે તમે ટિકિટ આપો છો ત્યારે તમે તમારા માટે જાઓ છો અને જ્યારે તમારી ટિકિટ બીજા આપે છે ત્યારે તમે બીજા માટે જાઓ છો. તેથી જીવનમાં ગમે એમ કે ને, ઘણા તમને પકડીને કહે છે મારો ટિકિટ હું આપી દઈ, સ્વીકારતા જ નહીં. આવા સ્વીકારતા જ નહીં, કારણ કે મારે બીજા માટે કામ કરવું. સિદ્ધાંત ઉપરવાળાનો છે, દિનેશ શેલડિયાનો નથી. યસ, એટલે ટિકિટ આપણે આપી દેવાની. એટલે 100 રૂપિયાની આજ કોઈ બહુ વેલ્યુ નથી. પણ જો વાત સમજાઈ ગઈ તો મેં કીધું એમ કે કેટલા કરોડની થાય ને કંઈ નક્કી નહીં. અણમોલ છે, આ પ્રાઇસલેસ છે, આ તો વ્યવસ્થા ટોકન છે. અને જ્ઞાનની કદી કિંમત ન હોય, કોઈ જ્ઞાનની ક્યારે કિંમત, નોલેજની કિંમત ન હોય, એ અનમોલ છે. ચાલો, તો સહયોગ આપશો ને? સમય વસૂલ કરવો છે. યસ, ઓકે. તો આરસીએમના પ્રણેતા નવા ભારતનું નિર્માણ એટલે કેવું ભારત બનાવવું છે, હું આખું વિધિવત તમને એટલું પરફેક્ટ આજ આરસીએમની એવી વાતો કહેવા માટે આવ્યો છું કે તમે ધડાધડ એકદમ દિલથી 100% ઈમાનદારીથી 100% વિશ્વાસથી 100% સેલ્ફ કોન્ફિડન્સથી હળદર સુધી જઈ શકો એના માટે આજે હું તમને વાતો કરવાનો છું. વાતો આમ તો હું તમને કહું છું, તમે નિમિત્ત છો. દિનેશ શેલડિયા હંમેશા માને છે કે ઇન્સાનના રૂપમાં કોઈ પણ જીવ, કોઈ પણ વ્યક્તિ એક વ્યક્તિ નથી. મનુષ્ય એક વ્યક્તિ નથી. મનુષ્ય માત્ર એક લીડર છે, પ્રતિનિધિ છે. કોઈ હજારોના પ્રતિનિધિ છે, કોઈ લાખોના પ્રતિનિધિ છે, પણ મનુષ્ય માત્ર પ્રતિનિધિ છે. એટલે હું તમારી સાથે જે કંઈ વાત કરું ને એ તમારી સાથે નહીં, તમને વ્યક્તિ સમજીને નહીં, પણ તમારે આ વાતો તમને સાચી અને સારી લાગે તો તમારે હજારો લાખો લોકો સુધી આ વાતો પહોંચાડવાનો સંકલ્પ કરવાનો છે. તૈયાર છો? તૈયાર છો? હાથ ઊંચો કરીને આપણા હાથ. કેટલા લોકો પોતાનો હાથ છે ભાઈ? બધાને છે. વાહ, એકવાર જોરદાર તાળી. શાનદાર. તો જાણવું છે નવા ભારતનું નિર્માણ કેવું ભારત? નવું ભારત એટલે કેવું ભારત જાણવું છે? જાણવું છે? બરાબર યસ કરો. જાણવું છે પાકું? કેવું ભારત? નવું ભારત એટલે કેવું? ચાઇના ભેગું કરવાનું? પાકિસ્તાન થઈ જશે. પણ એવું નહીં, એવો નકશો નથી બદલવાનો આપણે, પણ કેવું ભારત નીચે છાપડાની ઈચ્છે છે. કારણ કે પહેલી નજરે આપણી વચ્ચે ઘણા બધા મહેમાનો છે. ડિસ્ટ્રીબ્યુટર કેટલા છે? આરસીએમ ના ડિસ્ટ્રીબ્યુટરો ઓલરેડી આરસીએમ જોઈન કરેલું છે. આરસીએમ નું કાર્ડ છે અથવા તો આઈડી છે, તમે જે કહેતા હોય. વાવ, 60% છે. એકવાર જોરદાર તાળી બધા માટે, પોતાના માટે. ઓકે, અને મહેમાનો કેટલા છે? જે આમંત્રિત મહેમાનો છે, આપ ઉપર કરશો. આમંત્રિત મહેમાનો
વાહ, ગ્રેટ 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 ગ્રેટ. આ મહેમાનો માટે એકવાર દિલથી જોરદાર શાનદાર જબરજસ્ત એકદમ દિલદાર શાનદાર. તાલીના ફાયદા રમેશભાઈ મારી પર રાખ્યા હતા કેમ? હા, એટલે તાલી બરાબર નથી પાડતા. અચ્છા, તાલીના ફાયદા છે તમને નથી ખબર? કેટલા લોકો ખબર છે તાલીના ફાયદા? અડધાને જ ખબર, અડધાને નથી ખબર, એવું એટલે પડતી નથી. ચાલો, તાલી, ચાલો કઈ દો. તાલી છે ને ભાઈ, પાડો તો સાચી પાડવા. કેવી પાડવાની? સાચી પાડે કોને કહેવાય? હે, સાચી કોને કહેવાય? તાલી વિજ્ઞાન છે, તાલી સાયન્સ છે, પરફેક્ટ વિજ્ઞાન. કારણ કે તમે હાથ પગને વાળી શકો, પેટમાં ફૂંફા કરી શકો, પણ અહીંયા જે અહીંથી અમુક અવયવો એવા છે, અહીંના અવયવો અંદરના એવા છે કે જેને એક્સરસાઇઝ કરાવી શકતા નથી. અને એને તમારે એક્સરસાઇઝ કરાવવી હોય, કસરત કરાવવી હોય તો એના તાર ક્યાં છે? આંગળીઓમાં ને હથેળીમાં. બરાબર છે? એનાથી આપણા બ્રેઇનને કસરત મળે છે, એટલે માઇન્ડ ફ્રી થાય છે એકદમ. આખા બોડીમાં બ્લડ સર્ક્યુલેશન પાવરફુલ થાય છે તાલીથી. એટલે તમને હળવાશ લાગશે, એકાગ્રતા વધશે, એટલે મેમરી વધશે. એકાગ્રતા વધે તો શું વધે? યાદશક્તિ વધે. તાલીમાં ફાયદો છે, આંખો સારી રહે, સાંભળવાનું સારું રહે, દોડવું સારું રહે, તમારું હાર્ટ સારું રહે, ફેફસા સારા રહે, સ્ટોમક એટલે કે જઠર સારું રહે, આંતરડા સારા રહે, ત્યાર પછી લીવર સારું રહે, કિડની સારી રહે. આ બધાને કસરત આપવી તો ક્યાં તાર જોડાયેલા છે? હાથમાં. હાથ જે જોરદાર હાથ લાલ થઈ જાય તાલી પાડે ને તો એને લગભગ આયુર્વેદ એમ કહે છે એક દિવસમાં હાથ લાલ થઈ જાય એવી કોઈ 108 તાલી પાડે એને 108 ની જરૂર ન પડે. તાલી પાડવાથી ઇમ્યુનિટી વધે છે, બીમારી ન આવે. તમે જોજો ગમે એટલી હોસ્પિટલમાં તમે ગયા હશો ક્યાંક ના ક્યાંક તમે ગયા હશો, કોઈની જોડે ગયા હશો, તો તમે સ્ત્રીઓને જોઈ હશે હોસ્પિટલમાં બેડમાં, પુરુષોને જોયા હશે, પણ તમે કિન્નરને ક્યાંય નહીં જોયા. એની હોસ્પિટલ સરકારે અલગ નથી, એની કોઈ અલગ હોસ્પિટલ નથી. બીજું, અહીંયા બહેનોની ચશ્મા હશે, ભાઈઓની ચશ્મા છે. તમે આજ સુધી કોઈ કિન્નરને ચશ્મા જોયા હોય તો બતાવો. હેલો, માણસ તો એ છે ને, જીવ તો એને છે ને ભાઈ, શરીર એને છે ને ભાઈ. પણ મને એવું લાગે છે કદાચ તાલીમાં નહીં તાકાત. હેલો, તાલીમ છે ને જોરદાર તાલીમ. તો ત્યાં આગળ ઇન્ક્લુડ ભરત કેમ સમજાય માયા હું છું ને તમે હસતા રહેવાનું. કેવું રહેવાનું? તાલીથી બીમારી ન આવે, હસવાથી બીમારી જતી રહે. જે માણસ હસમુખા હોય, હસતા હોય, હસાવતા હોય ને એ બીમાર ઓછા પડે. લગભગ 1957 પછી બીમાર જ નથી. હેલો, એટલે આ સીનમાં આવ્યા પછી તો બિલકુલ સ્વાહા ખાઓ. તો હસો અને હસાવો એનાથી શું થાય? જ્યારે આપણે હસીએ ત્યારે તાલી છે એ શરીરની કસરત છે, હસવું છે ને એ મનની કસરત છે. મન પ્રસન્ન હોય ને તો ચહેરા પર હસી આવે, અંદર દુઃખ હોય તો ચહેરો ખબર પડી જાય ભરતભાઈ દુઃખી છે, એટલે અંદર કંઈક ગડબડ છે, ક્યાંક છે, તો એ ખબર પડી જાય.
તો હસતા રહેવાનું. હસવાથી ડોપામાઇન, સિરોટોનિન આવા બધા હોર્મોન સ્ત્રાવ થાય, એનાથી ઇમ્યુનિટી વધે, રોગ પ્રતિકારક શક્તિ વધે, એટલે માણસ બીમાર ઓછો થાય અને ફાયદો પણ સારો થઈ જાય. આ ફાયદા છે હસવાના. અને હસવાનું ફ્રીમાં છે, કોઈ ચાર્જ નથી, એટલે પ્રસન્ન રહેવાનું. બાકી જીવન છે ઉપર નીચે ચાલ્યા જ કરે, ગડબડ ક્યાં કરે થયા કરે. કેમ કરવાનું? તો હું મરી જાઉં? બીમાર થઈએ તો જેટલી ચિંતા કરશો ને એટલી બીમારી વધારે આવશે. શું કામ નહોતો છો ભાઈ? અને હસતા રહેશો તો સોલ્યુશન જલ્દી આવશે, પણ વધારે જેટલા ચિંતા કરશો એટલું સોલ્યુશન મોડું આવશે, શરીર ખરાબ થશે. એટલે હસતા રહેવાનું ગમે તે પરિસ્થિતિમાં. હા, એટલે બહુ તમારે ભજન મારે હવે નથી ગાતા, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં ભલે રોજમાં ખાવું પણ ઓકે. ચાલો, તો હસતા રહેવું. રહી શકશો? કેવું સમજો ધ્યાન ક્યાં એટલે આરસીએમ સમજે જશે. કેવું છે મિશન? શું કામ ચાલુ કર્યો માણસે ત્રિલોચન છાબડા? આરસીએમ છે એ બ્રાન્ડ રેન્જ. શું છે એ? આરસીએમ એક બ્રાન્ડ છે, માર્કેટિંગ નામ છે, લોગો છે. વાસ્તવિક કંપનીનું નામ છે ફેશન શૂટિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ. તમે કોઈ પણ પ્રોડક્ટ જોશો એના ઉપર માર્કેટિંગમાં શું લખ્યું છે? ફેશન શૂટિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ. તમને પૈસા પણ આવશે. જેટલા ભાઈઓને અહીંયા રમેશભાઈ કરાવ્યા, ઇન્ટ્રો કરાવ્યું, એ બધાને પૈસા આવશે. તો કયા નામથી તમારા ખાતામાં આવે છે? ફેશન શૂટિંગ્સ પ્રાઇવેટ લિમિટેડના નામથી આવે છે, નહીં કે આરસીએમના નામથી. હે? તો ફેશન શૂટિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ હકીકતમાં ટીસી છાબડાજીનો પરિવાર 1977 થી કપડાના વ્યવસાયમાં હતો. 1987 માં લગભગ એક મિલની સ્થાપના કરી અને 2000 ઓગસ્ટ 2000 માં ડાયરેક્ટ સેલિંગ કોન્સેપ્ટ જે અહીંયા રમેશભાઈ સમજાવ્યો કે ડાયરેક્ટ સેલિંગની અંદર એને સ્ટાર્ટ કર્યું. ડાયરેક્ટ સેલિંગ પહેલા જે કપડું વેચતા હતા એ કપડું વાયા મીડિયા જે પેલો પ્લાન બતાવ્યો એ ટાઈપનું આવતું હતું, પણ પછી એને ડાયરેક્ટ સેલિંગ કર્યું અને એક પ્રોડક્ટ પેન્ટ પીસથી શરૂઆત થઈ હતી. આજે લગભગ 500 થી વધુ પ્રોડક્ટ છે આપણી પાસે. એક દુકાનથી શરૂ થઈ હતી, આ 10,000 થી વધારે આઉટલેટ છે ભારતમાં. એક ડેપોથી શરૂ થયું હતું, આજ લગભગ 165 જેટલા ડેપો છે. એક ડિસ્ટ્રીબ્યુટરથી શરૂ થયું હતું, લગભગ આજે કરોડથી વધુ ડિસ્ટ્રીબ્યુટર છે. આવા અનેક રેકોર્ડ છે આરસીએમના. અને આ બધો જ રેકોર્ડ અને આ બધું જ કાર્ય કરવાનો મૂળ શું? આરસીએમ નો ફૂલ ફોર્મ છે રાઈટ કોન્સેપ્ટ માર્કેટિંગ. મતલબ ખરીદીની સાચી રીત. ખરીદીની સાચી રીત. આ લાઈવર શું કામે? મૂળ મુદ્દો આ છે. લાઈવર શું કામે? અને હું આ કોન્સેપ્ટ સ્વીકારું શા માટે? અને જેને સ્વીકારી લીધો છે એ લોકો જરૂરથી આ કોન્સેપ્ટને આગળ શા માટે લઈ જાય? કારણ જોઈએ. શું જોઈએ રમેશભાઈ? શું જોઈએ? કારણ. મનુષ્ય કારણ વગર કામ કરે નહીં. ટીસીજી નું આરસીએમ ચાલુ કરવાનું કારણ શું અને આપણે કામ કરવાનું કારણ શું? તો પહેલા એ માણસનું કારણ જાણી લઈએ કે એને એવું કીધું કે નવા ભારતનું નિર્માણ મારે કરવું છે. કેવું કરવું છે? નવા ભારતનું નિર્માણ. એટલે એ આરસીએમ ચાલુ કર્યું છે. હવે નવા ભારતનું નિર્માણ એટલે કેવું આરસીએમ? કેવું ભારત? તો ખુશહાલ યહાં પર હર જન હો. કેવું? મારા ભારતમાં પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક પરિવાર કેવો હોવો જોઈએ? ખુશહાલ યહાં પર હર જન હો. એ તો સ્વાભાવિક છે. કઈ હું નોકરી શું કામ કરું છું? મારા પરિવારને ખુશ રાખવો છે. ખેતી શું કામ કરું છું? વેપાર શું કામ કરું? મતલબ કમાઉં છું શા માટે? મારા પરિવારને ખુશ. પણ ખુશ ક્યારે? કયો પરિવાર ખુશ કહેવાય? ચાલો એની વ્યાખ્યા છે.
પરિવાર ખુશ કહે રે, ખુશાલ પરિવાર કોને કહેવાય? કોણ કહેશે? જી સર. હે હેલ્થ પ્લસ વેલ્થ હોય. બીજું કોણ છે? ખુશાલ ક્યારે કહેવાય? કોર્ટ કચેરીના ધબકારો હોય. માણસ આરોગ્યથી અને તંદુરસ્ત રહે, પોતાના સપનાઓ પૂરા કરી શકે, પ્લસ ધન દોલત અને પોતાના પરિવાર માટે આરસીએમ માટે કંઈક કામ કરે અને પોતાના આરસીએમ સિવાયની વાત પોતાના પરિવારને ખુશ રાખવા માટે આરોગ્યથી, ધનથી અને તંદુરસ્તી, આ બધી વસ્તુ ત્રણે સમન્વય ભેગો થાય ત્યારે તે પોતે ખુશ રહે. જી સર. બધી જરૂરતો પૂરી થઈ જાય. પરિવારના દરેક સભ્યો આનંદ રહેતા હોય એવા માણસો પરિવારના બધા જ સભ્યો આનંદમાં રહેતા હોય. એ મુદ્દો છે, એ મેઇન આપણો પર્પઝ છે. પણ એ ક્યારે રહી શકે? મારો સવાલ એ છે, ક્યારે રહી શકે? બહુ મજા આવશે તમે જોજો આ કોન્સેપ્ટ સમજો, આ ક્લિયર કરો. બરાબર? પૈસાની ટાઈમ ન હોય એમ. હા, એકાબીજાનો વાંકો બોલતા નથી. સારા સંસ્કાર, સારા વિચાર. જી. તન મન ધન નાખે. જી પોતે સ્વસ્થ હોય તો જ પરિવારને સ્વસ્થ રાખી શકે. પોતે સ્વસ્થ હોવા જોઈએ તો જ પરિવારથી નિરોગી રહી શકે અને સાથોસાથ એમનું સંપૂર્ણ પૂરું કરી શકે. મતલબ એક તો સ્વાસ્થ્ય આવ્યું, નહીં? શું આવ્યું? સ્વાસ્થ્ય. બીજું શું આવ્યું? હેલ્થ આવ્યું. પૈસા. પછી હા, મતલબ ઝઘડો ન હોય. કોર્ટ કચેરી મતલબ જીવનમાં ઝઘડો ન હોય. ચાલો પછી વધારાની ઈચ્છાઓ ના હોય. ઈચ્છા તો મનુષ્ય છે એટલે રહેવાની. ઈચ્છાઓ સપના પૂરા થાય. સપના પૂરા લગભગ થાય નહીં. ઓકે, ચલો. જી. ટાઈમ ફ્રીડમ. ઓકે. હા, કમાણા પછી ઘણી પાસે ટાઈમ નથી. એટલે પૈસા બહુ છે. મુકેશ અંબાણી પાસે પૈસા બહુ છે, પણ જો નીતા અંબાણી એમ કે મારા બાના ઘરે આઠમ કરવા આપણે જાય અઠવાડિયું, તો મુકેશ અંબાણી એમ કે તને ચાર્ટર્ડ 200 કરોડનું પ્લેન આપું, તું જા. બાકી મારી પાસે આઈ એમ વેરી સોરી, આઈ એમ નોટ એની પાસે સમય નથી. રિક્ષા ચલાવતા હોય, કોઈ મજૂરી માણસ કરતો હોય, એની પાસે ટાઈમ ઘણો હોય કે હાલે ત્યાં 10 દી રહી જાય, દાડા કપાય. એની પાસે પૈસા ન હોય. ના, એને નથી. જી સર. શુદ્ધ વસ્તુ કન્ઝ્યુમ કરવા મળે. હા, શુદ્ધ વસ્તુ કન્ઝ્યુમ કરવા મળે. ઓકે, ચાલો. ખુશહાલનો ઘણું બધું થાય ને ત્યારે ખુશાલ રહી શકે. પણ મારો હવે તમને સીધો સવાલ, આઝાદ થયા કેટલા વર્ષો થયા? 75 વર્ષ. આવું તમે જેવું કહો છો એવું કેટલું થયું? હલો, તમે જે કહો છો ને ઈ વાતો માટે અંગ્રેજોને ભગાવ્યા હતા. લાખો લોકોએ પોતાનું તન એટલે કે શરીર બલિદાન કરી દીધું, જીવ બલિદાન કરી દીધા, પોતાની સંપત્તિ બલિદાન કરી દીધી, પોતાનો સમય બલિદાન કરી દીધો, પોતાના કેરિયર બલિદાન કરી દીધા અને 100% પોતાની જાતને ગાંધીજી સાથે એમાં લગાડી દીધા અને આઝાદી અપાઈ. પણ 76 વર્ષે હજી થયું નહીં. આ 80% આ દેશના લોકો આજે પણ કરજામાં જીવે છે. એક કાંધ એટલે 13 તૂટે.
20% લોકો પાસે દેશમાં સમય છે, એ પૈસા છે, તો એની પાસે આરોગ્ય નથી. આયા मतलब કે જે હેતુ માટે આઝાદી આવી હતી એ હેતુ આપણો સિદ્ધ થયો નથી. खुशहाल यहाँ पर हर जन हो, सुख शांति से पूर्ण जीवन हो. શા માટે આરસીએમ શરૂ કર્યું કે એ સપના 76 વર્ષ પછી પૂરા નથી થયા. એ સપના પૂરા કરવા માટે મેં આરસીએમ ની સ્થાપના કરી. આ વિઝન આંદોલન એટલા માટે મેં જગાવ્યું છે કે સપના મારે પૂરા કરવા છે. खुशहाल यहाँ पर हर जन हो, सुख शांति से पूर्ण जीवन हो. सुख નું મતલબ થાય સાધન સંપત્તિ. તમારી જરૂરિયાત બધી ભાઈએ કહ્યું ને કે અમારી બધું પૂરું થઈ જાય, જરૂરિયાતો બધી જરૂરિયાતો પૂરી થાય એના માટે સાધન સંપત્તિ મતલબ કે તમારી માથાથી ઘરમાં જેટલા લોકો છો એ વ્યક્તિ દીઠ તમારી બધે સાધન સંપત્તિ હોય પર્યાપ્ત, અને છતાંય બેંકમાં બેલેન્સ હોય એટલે તમે સ્વાવલંબી કહેવાય. કહેવાય ને કે બધાય મુકે સંભાળી ન હોય. ભાઈ મારી જરૂરિયાત મહિને 1 લાખ રૂપિયાની છે, એનો 2.5 લાખ કમાતો હોય તો હું સ્વાવલંબી છું. આયા એ બધાય દિવસના કરોડો ન આવતા હોય. સમજાય વાત? કોઈની જરૂરિયાત 20,000 ની છે અને 40-50,000 કમાય છે તો એ પણ સ્વાવલંબી છે. મતલબ મારે કોઈ સામે કોઈ પણ સંજોગોમાં હાથ લાંબો કરવો ના પડે જીવનમાં, એટલે હું સ્વાવલંબી છું. આ સાધન સમજાય કે નહીં? સુખ શેનાથી આવે? અત્યારે તો પંખા નીચે બેઠા છો, શરીરને સુખ મળે છે હવાથી, તો ઘરમાં પંખો હોય તો સાધન વસાય. રાતે દીવાઓ થાય એની જગ્યાએ આજે ટ્યુબલાઇટ છે, તમે રાતે કામ કરી શકો છો. આયાના મોટરસાઇકલ ચલાવી શકો, કાર છે, તમે તાપ હોય, કાર તમારી પાસે હોય તો ગમે તે પરિસ્થિતિ તમે રોડ પર, ઉનાળો હોય તો ભલે, શિયાળો હોય તો ભલે, ચોમાસું હોય તો ભલે, આરામથી ગમે ત્યારે નીકળી શકો. સુવિધા છે. સુખ એટલે સાધનથી સુખ મળે. તમારા ઘરમાં ફ્રીજ હશે તો કદાચ તમને સુખ લાગતું હશે, એસી હશે તો સુખ લાગતું હશે, વોશિંગ મશીન હશે તો સુખ લાગતું હશે, હા. તો પણ શાંતિ છે ને એ સાધનોથી ના મળે. શાંતિ ક્યારે સાધનોથી ના મળે. શાંતિ આત્માની વાત છે. હલો, આમાં જેટલા નોકરી કરે છે એના જો બોસ હોય ને, બોસ એ એસી ઓફિસમાં બેઠા હોય, એટલે જો તમે કઈ ભૂલ કરી હોય અને તમને એસી ઓફિસમાં બોસ પતરાવતો હોય તો એસીમાં ફરશે ઓળે પડે. એસીમાં તો ઠંડી લાગવી જોઈએ ને. એનો મતલબ જો અંદર સુખ ન હોય ને તો સાધન કામ ન કરે. હલો, ત્યારે આ માણસ એક એવું તમને હથિયાર આપવા માંગે છે આરસીએમ દ્વારા કે જેમાં તમારા બધા સાધનોની પણ પૂર્તિ થઈ જાય, બધા સપનાઓ પણ પૂરા થાય અને સાથે છતાંય તમે ખુશખુશાલ હોય, તમારો આત્મા સંતુષ્ટ હોય, તમે સદૈવ પ્રસન્ન રહેતા હોય એવું જીવન તમને પ્રાપ્ત થાય. હલો હલો, સમજે છે વાત? સુખ અને શાંતિ આ બધું આપવા માંગે છે. કેવું નવું ભારત? तो खुशहाल यहाँ पर हर जन हो, सुख शांति से पूर्ण जीवन हो, सब काम करे अपना अपना. અહીંયા પોકેટમાં નહીં, ફ્રીમાં નહીં, બધા પોતપોતાનું કામ કરે. દરેક આમ તો આરસીએમમાં કામ કઈ છે નહીં બીજું. આ કામ છે, જો આ કામ દર મહિને એકાદા મોટો પ્રોગ્રામ હોય એમાં જવાનું, બાકી રોજ એકાદ ઘરે જઈને હોમ મીટિંગ કરવાની, બાકી કોઈને આરસીએમ નો અભિયાનનો પ્રચાર કરવાનો, પ્રોડક્ટની વાત કરવાની, ડેમો કરવાનો, કમ્પેરિઝન બતાવવાનું, બસ આ કામ લ્યો. આ કઈ કામ છે? ખરીદી. આમ તો છે ને ખરીદી દે. અહીંયા શું બતાવ્યું પ્લાનમાં? દુકાન બદલવાની છે. આના સિવાય કઈ કામ છે? હે, કઈ કામ નહીં. કેટલું સરળ. હું તો કહું છું આરસીએમ છે ને, આરસીએમ કરવું એટલે કાંઈ ન કરવું. આમ ગણે તો શું કહેવાય ભાઈ? હવે જો સમજી લો કે તમે આપણા બાપ દાદાથી કોઈ રાજેશ્વર કરિયાણા સ્ટોરમાં ખરીદી કરતા પેઢીઓ. હવે તમારે એક દીવડી પ્રસંગ હતો, મહેમાન આવ્યા હતા, 5,000 ની ખરીદી કરવાની હતી,
કે રાજેશ્વર બંધ હતું એટલે કંઈક પ્રસંગ છે અને તમે યોગેશ્વરમાંથી 5000 નો સામાન લઈ આવ્યા. હવે આમાં તમે હું કર્યું? તમે ઘરે જઈને ચર્ચા કરવાની કે મેં આ તો બહુ મોટું કામ કર્યું. તે હવે અત્યાર સુધી તમે રાજેશ્વરમાંથી લેતા હતા, હવે આરસીએમ માંથી લેવાનું. હવે આમાં કઈ કામ છે આ? હેલો, પણ આ ફરક બહુ છે, કારણ કે ખુશાલી ક્યારે આવશે તો પેલું આરોગ્ય. હા, રાજેશ્વરમાંથી જે સામાન અત્યાર સુધી કાઢો, આવા લાખો રાજેશ્વર સ્ટોર છે આ જગતમાં, જેનાથી આ દેશના 80 કરોડ લોકો મેડિસિન ખાય છે અને આરસીએમ માંથી ખરીદી કરે છે. એ લોકોની બીમારી દૂર થાય છે. તો કામ તો આટલું જ છે, ખાલી દુકાન બદલી કરવાની, બીજું કાંઈ છે નહીં. છે કઈ ઈઝી કામ છે. ખરીદી બજારમાં કરો છો, આરસીએમ માંથી કરો. અહીંયા ઘણું બધું છે, એની ચર્ચા કરશું. બદલવાનું કારણ શું,